આજના વ્લોગમાં તમે જોશો હિંડોળા ઉત્સવની તૈયારી, કીર્તન ભક્તિ અને કીર્તન ભક્તિ સાથેના રાસ ગરબા. જય સ્વામિનારાયણ. હું છું પ્રવીણા અને ચેતન ડેઈલી વ્લોગમાં આપનું સ્વાગત છે. જુઓ, સવાર થઈ ગઈ છે અને સવારમાં અમારા ગેટ ઉપર મોર આવી ગયા છે ને મોર એટલી મસ્તી કરે છે ને તમે હમણાં જોજો. જો દોડી કરી છે આજે તો એને. આજે બહુ રમવાના મૂડમાં છે. જો મસ્તી કરે છે ને જો આ દૂર તમને પતરા ઉપર એક પીછાવાળો મોર છે, ત્યાં તો જુઓ દેખાતો હશે તમને. અને અહીંયા જો પીછા વગરના છે. જો પતરા હોય ને બિલ્ડિંગમાં ગાડી મૂકવા, હા તો પતરા ઉપર ચારે સાઈડ પતરા છે ને, પતરા ઉપર દોડી કરે છે, મસ્તી કરે છે. દાણા નાખ્યા હતા. મોરને દાણા બહુ ભાવે, સિંગદાણા નાખ્યા ને બધા ચણી ગયા છે. બાજુવાળાએ જુવાર નાખી, અમારી નીચેવાળાએ દાણા નાખ્યા, એ ખાઈ ગયા. પછી જુઓ હવે સવારના નાસ્તાની તૈયારી. દૂધ બનાવી દીધું છે અને રોટલી કરી દઉં. ત્રિશાના પપ્પા હમણાં ત્રિશાને સ્કૂલે મૂકવા ગયા છે ને, એટલે હમણાં આવી જશે. પછી નાસ્તો કરી લે, પછી આપણે આપણું કામ ચાલુ કરી દે. રોટલી કરી દીધી છે, બસ રોટલી અને દૂધ મહારાજને ધરાવી દઈએ. હવે જો આજે અમારી બિલ્ડિંગમાં ઉત્સવ છે, હિંડોળા ઉત્સવ, તો બધા એની તૈયારીમાં લાગી ગયા છે. હિંડોળા ઉત્સવ હોય એટલે તૈયારી તો કરવી પડે. જો મહારાજનો હિંડોળો તૈયાર કર્યો છે, બાંધી દીધો છે ઉપર મસ્ત. બહુ મોટો લઈ આવ્યા છે. બિલ્ડિંગમાં એકના ઘરે હતો તે ઉતારી દીધો છે. હવે બધાય જો સૌની રીતે શણગારવાનું ચાલુ કર્યું છે. અહીંયા જો નાના બેન રમે છે. જો નાની છોકરીઓને મજા આવી જાય, આમથી આમ આટા મારે ને રમે ને જોવે ને શું કરે છે. જો એક ચીંધે છે ને એક કામ કરે છે ને એક જો આને કંઈક કેવું છે, આમ કરો ને તેમ કરો. જો હવે અહીંયા જો અમે બધા લાગી ગયા છીએ. મહારાજનો હિંડોળો બાંધ્યો છે. આવા લટકણ કરીને બાંધવાના છે ને, એટલે અમે બાંધીએ છીએ. જો આને હક થતું નથી. જો છુપી રમે છે એને મમ્મી બે. જો મજા આવે ને, નાના હોય ને એ ત્યારે બહુ મજા આવે. પછી મોટા થઈ જાય એટલે કામ ને કામ. જો હવે આ બધી એક કે આમ કરો ને એક કે અહીંયા મૂકો ને બધું ચાલુ થઈ ગયું છે. જો ખુરશી કાઢીને હવે ખુરશી ઉપર ચડવાનું છે. બાંધવું તો પડશે. અહીંયા જો ત્રિશાબેનને અક્ષોન બધા આવી ગયા છે. એને બહુ મજા આવી જાય. જો ફોનમાં મસ્તી ચાલુ કરી દીધી છે. તો એક બાજુ હિંડોળાની તૈયારી થાય છે અને અહીંયા હું અને મારી નીચે અક્ષુ એક રહે છે, એની હારે હું રમું છું અને હું તમને બધું બતાવીશ શું આગળ વિડીયોમાં થશે. તો અત્યારે હવે બહાર બહુ તડકો હતો અને હિંડોળા હાટું બધા કામ કરતા હતા, એટલે એને રજવાટો ને એવું બધું ઉઠતું, એટલે હું થોડીક વાર પેસેજમાં આવી ગઈ. તો અહીંયા ફરીથી આપણે આવી ગયા છીએ ટેરેસની નીચે જોવા માટે કેટલું કામ આગળ વધ્યું છે. તો એક બાજુ બધું ગાડી ઉપર મૂકી દીધું છે અને મમ્મી એની બધી ફ્રેન્ડો કામ કરે છે અને જોવે છે કે કયું હિંડોળાની પાછળ પછી બેકગ્રાઉન્ડમાં કયું વધારે સારું લાગશે અને કેમ બધું થશે. તો એક આંટીએ આવી ગયા છે બીજા. તો અત્યારે મમ્મીની લોકો જોવે છે કેવી રીતે હિંડોળાના ખો શણગારશું તો સારું લાગશે. તો આ લોકોએ ડિસાઈડ કર્યું છે કે આ પાછળ લગાડવાનું છે. મમ્મી આ પાછળ લગાડવાનું છે તમારે? હવે જોઈશી. જો બધા એક આ લગાડવું છે, કોક એમ કહે છે જે આ નાનું પડે છે, આખી દિવાલમાં આપણે લગાડવું છે. હવે વ્હાઈટ કપડું ગોતવા ગયા છે, જોઈ હવે મળે ત્યાં સુધીમાં અમે જો માઇક અને એ બધું આવી ગયું છે, તો એ બધું અમે લેવા જાવી છીએ. જોવી ને કેટલો સામાન છે અને શું છે હમણાં હું તમને બધું બતાવીશ. માઇક ને બધું એ બધી જે સિસ્ટમ આવે આ બધી ઇલેક્ટ્રિક
બધું આપણે હા, વોચમેન ઈ પાસેની બધી, વોચમેન અંકલ હા, પાસે જો, જાળવી. ને લઈ આ આવેલા મોટું છે. હવે આ માઇક રાખવાનું સ્ટેન્ડ છે ભાઈ. આ ઈ જે બધું આ ગાવાનું ને ઈ બધું હોય એના માટે જે જોઈ એ બધો સામાન આવી ગયો છે. તે જો હું, ત્રિષા, પછી એટલે માસી છે એક, અક્ષુન જો ને બધાય જેને જે ઉપડે એ બધું લઈને આવી ગયા છે. બધાય સેવા કરે છે અત્યારે તો જો. અત્યારે બધાને બહુ બહુ મજા આવે ભારી કામ એટલે બહુ કરવાની. જ ભારી છે અત્યારે. આ લોખંડનું હોય કે જેનું હોય આપણને હું ખબર, પણ છે બહુ ભારી. હાશ. તો ફાઇનલી આ લોકોએ વ્હાઈટ કપડું મળી જ ગયું હે ને મમ્મી? હા જો આ લગાડ્યું છે જો, અને પછી એની ઉપર અમે લગાવી છે કાંધી. પેચ વર્કની જેવું. નહીં, આ તો રિયલ ભરેલી જ છે, હાથેથી હેન્ડવર્ક વાળી છે ભાઈ કાંધી. આ મસ્ત લાગે ને, ભરત ભરેલી એટલે જો કાંધી લગાડી છે. પણ અહીંયા તો હું આપણે ઘરમાં લગાડી તો ખીલીની બધી એના માપની લગાડેલી હોય. અહીંયા તો કંઈ એવું હોય નહીં, એટલે જો ખીલી મળે ને ખીલી ચોટે તો નહીં, આવે બધું નીચે ચોટાડી તો. એટલે પછી હવે છે ને એમાં દોરાથી ટાંકા લઈને હવે એ ટાંગીએ છીએ જો. માપ તો આ નાની મોટી આપણા ઘરના ઓલે હોય એના માપની હોય. આપણે ઘરમાં લગાડવી હોય એટલે આપણે તો એ પ્રમાણે બનાવડાવી હોય. પણ હવે અત્યારે જો અહીંયા નીચે લગે જો ટાંકા સોયથી ટાંકા લઈને બધું સરખું કરે છે. હિંડોળો અડધા હિંડોળામાં શણગારે છે ને અડધું જો પાછળ બેકગ્રાઉન્ડ સરખું કરે છે. કામ તો હોય ને બધાય જો સોસોની પ્રમાણે જેને જે સારું લાગે એ કોઈક ફોન કરે છે. બધાય જો સોસોની રીતે કામે લાગી ગયા છે. પણ આવે છે મજા કામ કરવાની. અને સાથે ગરમી પણ બહુ થાય છે. ગરમી તો આ 2 દિવસથી હમણાં વરસાદ નથી ને તો ગરમી બહુ પડે છે. હા, તમે બહાર જોઈ શકો છો કેટલો બધો તડકો છે. હા, વરસાદ આવે તો એમ કે વરસાદ કામ નથી કરવા દેતો, ગરમી થાય તો બહુ ગરમીમાં કામ કરવું ગમતું નથી. એના જેવું છે, માણસોને ક્યાંય પહોંચાય નહીં. જો આ કાંધી હવે લાગી ગઈ છે. અને અહીંયા હિંડોળામાં થોડુંક આ બધા પોરવેલા હતા એ થોડાક વધ્યા છે એટલે વીટાળી દેશે આજુબાજુ. જો હજી કાંધી હજી લાગી નથી. કાંધી લગાડી તો દીધી છે પણ એક સાઈડ વધે છે. અને એક સાઈડ પાછું પડ્યું નીચે. ના પડ્યું નથી, એક સાઈડ વધે છે. એટલે હવે એ કાંધી જો એક સાઈડ છે ને કાંધી વધી છે. એટલે હવે શું કરવાનું છે, પાછી કાઢવાની છે થોડીક આ સાઈડ અને થોડીક પાછી આ પેલી સાઈડ એવી રીતના કરવાની. જો આ વધી છે ને એટલે હવે એમ કહે છે કે હવે આને આવી રીતના જો આ લઈ ગઈ લગાડી. હવે પાછી આ સાઈડ હવે શું કરશું, બેવડી વાળી તો પાછી ઓલા જાડું થઈ જાય. હા, જાડું થઈ જાય, સારું ન લાગે. બેવડું દેખાય એને, ઓલી કોથળી કહે એને. એટલે હવે છે ને એને પાછી કાઢીને પાછી અડધી આમ ને અડધી આમ પાછી હવે પાછું સેટિંગ કરવાનું છે. તો અત્યારે અહીંયા બધું કામ ચાલે છે. વોચમેન કાકાને બોલાવ્યા છે, ખબર નહીં. તો બોર્ડમાં છે ને પાવર આવતો નથી, બંધ કરી દીધા હોય. કેમ કે અહીંયા તો લાઇટ અત્યારે જરૂર હોય નહીં. એટલે હવે એની સ્વિચ છે એ કંઈ અમને તો ખબર નહીં. એટલે વોચમેન કાકાને બોલાવ્યા છે કે ભાઈ આની સ્વિચ ક્યાં છે એમ. એટલે હવે એ જો કાકા આવે ને એટલે એ સ્વિચ આખી પાડી દે એટલે માઇક ને એ બધું ચેક કરી લે એમાં પાવર આવે છે. એટલે માઇક ચાલુ કરવા હોય ત્યારે કંઈ પ્રોબ્લેમ થાય નહીં. તો અત્યારે હવે મને થોડીક વાર હું થાકી ગઈ છું તો અહીંયા અમે ચેર લેવા આવી ગયા છીએ. કેમ કે આંટી એની લોકોએ કીધું તમારે બેસવું હોય તો ચેર લઈ લો. તો અમે બે રેસ લગાવી હતી કે કોણ પહેલાં ચેર લઈ જાય. સૌથી પહેલાં હું વહી ગઈ તો અક્ષુ બિચારી પાછળ રહી ગઈ. અક્ષુ હજી નાની છે એટલે એ તો એને વાર જ લાગે. હવે તો દોડીને વયા ગયા ચેર લઈને એની. તો હવે હું ફટાફટ જાઉં. પછી અક્ષુ મારી જગ્યાએ બેસી ગઈ હોય તો પછી હવે આપણે જોવી શું કામ અમને બેને કહે છે તો ત્યાં અમે જોશું. હવે બેઠા બેઠા તમે જોવો, અમે જોવી કે આગળ આપણા હિંડોળા વ્લોગમાં શું થાય છે. તો અત્યારે હવે એટલો હવે પાછી કાંધી કાઢીને હવે પાછી હરખી કરવાનું ચાલુ કરીશ. પાછી જો હવે પેલા આ સાઈડ લગાડી, હવે એ બધા ઓલા જે લગાડ્યા હતા
એ કાઢી કાઢીને હવે પાછા અને કોક હારે હારે ગાઈડ પણ કરે છે. એમ તો અડધી શું કહે કાંધી ને કાંધી લગાડાઈ ગઈ છે, પણ એક સાઈડથી પાછી નીચે પડી ગઈ છે. જોવો ના ઈ છે ને ફરીથી લગાડે છે એટલે આ સાઈડ હરખી લગાડી દીધી. આમાં છે ને ટાંકા લેવા પડે કેમ કે આ વજનવાળી હોય એટલે આ ચોટાડવી કઈ મેળ આવે. આલે મમ્મી લો હું કે સોય દોરો આલે. હા લે લાવો લે. હા મમ્મી વાગી ન જાય, ધ્યાન રાખજે. હા ભાઈ નો વાગે. હવે જો એટલે કિંજલને હું સોય પોરવી દઉં ને એટલે ટાંકા લેવા માંડે અને પાછી કાંધી લગાડવા માંડે. બહાર બહુ તડકો હતો તો અંદર પેસેજમાં ઠંડુ હોય એટલે હું પેસેજની અંદર આવી ગઈ છું અને જોઉં છું બેનો આવ્યા કે નહીં જોવાના હજી બાકી છે, કેમ કે 3:30 જેવું થઈ ગયું છે. મોરનો અવાજ પણ આવવા માંડ્યો છે. હવે બી બિલ્ડિંગની પાછળની સાઈડ આપણે ગયા છીએ, ત્યાંથી મોર બોલે છે. મોર હશે તો આપણે જોશું, પણ મોર હતો નહીં એટલે કે દેખાણો નહીં. અને અમે પાછા આવી છીએ ટેરેસની નીચે આવી ગયા અને હિંડોળાનું જોયું તો પાછળનો કાંધી વર્ક હતું ઈ થઈ ગયેલું છે. ફાઇનલી મહેનત રંગ લાગ્યું છે હે ને? હા જો હવે છે ને હવે હિંડોળામાં નીચે ઓલા પાયા હોય ને ત્યાં થોડોક ડેકોરેશન બાકી રહી ગયું છે, તો હવે એ ત્યાં કરવાનું કે આજો આ બધાને અત્યારે જે કામ કરવાનું ન હોય ને ત્યારે કામ કરવું બહુ ગમે. જ્યારે કહે ને કે આમ કરો ત્યારે ન એને કામ કરવું, આડા આવે. જો બધે જો હજી કંઈક પાથરવાના જો કાઢવાના હતા ને, પાથરવાના બધા મહેમાન આવે, બધી મહિલા આવે એટલે એને બેસાડવા પડે. આ જો સત્સંગ માટે હોતે ખંજરી ને કડતાલ ને એ બધું આવી ગયું છે. હવે જો બધી તૈયારી લગભગ તો હવે થઈ જ ગઈ છે. પાથરાઈ જાય એટલે અને પછી બેનની પધરામણી થઈ જાય એટલે હજી તો હજી મહારાજ લાવવાના છે, કેમ કે મહારાજ અમારી પાસે છે ને એ નાના પડે છે. હિંડોળો મોટો છે એટલે જો હિંડોળો મોટો, એમાં હિંડોળામાં છે ને મહારાજ નાના દેખાય છે ને, એટલે બધા એમ કહે છે કે આપણે મોટા મહારાજ લઈ આવીએ. અત્યારે અમે હાલીને દોડી કરીને હું ને અક્ષુ અમે બંને થાકી ગયા છીએ. હવે હું આવી ગઈ છું ઘરે તૈયાર થવા માટે, તો જઈ શકો છો હું તૈયાર થઈ ગઈ છું. બૂમ! તો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું. હવે તમને હું નીચે જઈને બતાવીશ કે શું કર્યું છે. જુઓ હું મારી જ્વેલરી બતાવું છું તમને. જવા તો તમે મને કમેન્ટમાં કહેજો કે હું કેવી લાગુ છું, હને કહેજો. અને હમણાં હવે થોડીક વાર આ પંખામાં રહી લઉં, કેમ કે તૈયાર થવામાં થોડીક ગરમી થતી હતી એટલે હું પંખાની નીચે રહી લઉં. પછી આપણે નીચે જવાનું છે. હાલો આપણે જાવી મમ્મી પાસે. મમ્મી કેટલાક કામ પડી ગયું આપણું. હું તૈયાર જો થઈ જ ગઈ છું. હવે હમણાં આપણે જાય નીચે ફટાફટ. બધા જો 3:30 તો વાગી જ ગયા છે, થવા આવ્યા છે, થોડીક વાર છે. બધા આવી ગયા હશે. બધું ઓલું હું તૈયારી કરીને પછી અમે ઉપર આવીને નાઈને પછી કપડાં, ગરમી થતી હતી ને એટલે પછી નાઈને તૈયાર થયા. જોકે અત્યારે પાછી ગરમી થાય જ છે. મેં પાછી અત્યારે આપણે સાડી પહેરી થોડા ખારા લાગીને, ડ્રેસ ને પેન્ટ ને એવું બધું પહેરતા જ હોય એટલે એવું ઉત્સવમાં પછી હિંડોળા જો આ બધી જો રાસે ચાલુ થઈ ગયા છે. અહીંયા નીચે આવ્યો ને તો રાસ ચાલુ કરી દીધા છે. જો એટલે રાસ લેવાની બહુ મજા આવે. Thank you.
આનંદ ગાય મુખ રસિયા બાલ મનો પ્યારાને કારણે સોનાના બોર ઝૂલે ધર્મ કિશોર પ્યારાને કારણે સોનાના બોર સોનાના બોર ઝૂલે ધર્મ કિશોર પ્યારાને કારણે સોનાના બોર. તો હવે બેનુને એ લોકોની પધરામણી થઈ ગઈ છે. તે હવે ગાડી છે ને એ સાઈડમાં મૂકી દે એટલે કોઈને આવે નહીં વચ્ચે. એટલે હવે બેનું આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને બધા હવે રાસ લેવાનું શરૂ કરી દીધું છે. જુઓ. नारायण नाम की हो कंठी से हे प्रभु शरणागत ना कारण हार छो एकदम ये जो पार संभाल જો તમને અમારો આ હિંડોળા ઉત્સવનો વ્લોગ ગમ્યો હોય તો તમે અમારી ચેનલ ચેતન ડેલી વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી આવા અવનવા વિડીયો જોવા માટે થેન્ક યુ.